ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો આજનો દિવસ તો ઘણો સ્પેશિયલ છે. આજે બિંદુની બર્થડે છે, તો આપણે સૌથી પહેલા એને વિશ કરવાથી આપણે ચાલુ કરીએ. હેપી બર્થડે બિંદુજી. થેન્ક યુ સો મચ. હવે કઈ બાજુ જાશું? ફરવા જાશું ને? હોસ્પિટલ જાઉં છું. અમે અત્યારે જાય છીએ હોસ્પિટલે માધવને લઈને, કેમ કે તાવ નહીં આવતું હતું ને એટલે જરાક લગભગ અમને એવું હતું કે દાંતના લીધે આવતું હશે, પણ એક દિવસ રાહ જોઈ. પણ હવે કીધું રાહ ન જોવી, એકવાર ખાલી બતાવતા આવી, ભલે દાંતના લીધે હોય તો પછી કાંઈ વાંધો નથી એમ. કે પછી બીજા કોઈ રીઝન થી તાવ આવતો હોય ને તો પછી ખોટું વધી જાય ને ઉપાધિ થઈ જાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ, જય જીનેન્દ્ર. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. ભગવાન જય શ્રી કૃષ્ણ. બહુ ઓલો થઈ ગયો, બહુ ઓલો થઈ ગયો, બહુ ઓલો થઈ ગયો, ઢીલો ઢફલો થઈ ગયો. અને આજે પાછું એવું છે કે મમ્મી ને મજા જેવું નથી, મમ્મી ને ગળું બધું પકડાઈ ગયું, બધાને ઇન્ફેક્શન લાગી ગયું ઇન શોર્ટ ઘરમાં. એટલે મમ્મી અત્યારે આરામ ઉપર છે. તો પછી બિંદુ કે હાલો કે જવું છે દવાખાને ગયે. એટલે કીધું હાલો, કીધું કાંઈ વાંધો નહીં, પછી વાત કીધું એમ. હવે જોઈએ આજના દિવસમાં ક્યારે નવરા થાય છે હોસ્પિટલેથી, તો પછી આગળ શું કરવું બિંદુની બર્થડે ના પ્લાનિંગનું એનું કાંઈક આપણે વિચારશું. શું હાલો ઇંજી ખાવા જવાનું, ઇંજી ખાવા. એ ન આપે કે ન આપે, આપણે બતાવવાનું ખાલી છે, બાકી એમ જ કહેશે. હા એ તો એટલે આ તો હું બાપા કઈક બીજા બીજા કારણથી કઈક તાવ આવતો હોય તો ખબર પડે એમ, બીજું કઈ ઓલું નથી. હોસ્પિટલ થી આવી ગયા, આવીને મમ્મી રસોઈ બનાવતા હતા, થોડીક મેં હેલ્પ કરી, રસોઈ બનાવી બે. પછી જમવા બેઠા. કેવલ ને તો જમવાનું નહોતું, કેવલ બહાર ગયા હતા, એને એક કામ હતું ને, તો એટલે અત્યારે એને જવાનું છે કામ, તો એ બહાર જવાના છે. હોસ્પિટલ થી આવીને માધવન રસ્તામાં જ સૂઈ ગયો હતો. અત્યારે જાગ્યો છે. જો એને દાળ અને ભાત ક્રશ કરીને ખવડાવ્યા, બાફેલી દાળ ને ભાત ક્રશ કરીને ખવડાવ્યા, પછી દવા પીવડાવી, અને અત્યારે જો મસ્ત રમે છે. અને હવે અત્યારે નવડાવો છે એને. કાલે તાવ હતો ને તો કાલે નહોતો નવડાવ્યો, કે કાલ તો થોડુંક વધારે કચકચ કચકચ કરતો હતો, એટલે કાલ નહોતો નવડાવ્યો. અત્યારે જો ગરમ પાણી મૂક્યું છે. હવે અત્યારે નવડાય તો કીધું એ ફ્રેશ થઈ જાય એમ, બીજું તો કઈ નહીં. જય શ્રી કૃષ્ણ મંડિકાને. કેમ તાવલી આવી ગઈ? ગાની ગાની તાવલી, ગાની ગાની તાવલી હોય ને એ આવી ગઈ હોય. આ ગાની ગાની તાવલી. જો અત્યારે 1 મિનિટ બચ્ચા, 1 મિનિટ જોઈએ. અત્યારે થોડોક મૂડમાં આવ્યો છે, અત્યારે રમતે ચડ્યો છે. બાકી એનું મોઢું આવડું થઈ ગયું હતું, સવારે ઉઠ્યું ને ત્યારે હાવ આંખ ચીબડાઈ ગઈ હતી ને આટલું નાનું મોઢું થઈ ગયું હતું. બધા મને એક બાજુ બર્થડે વિશ કરે અને એક બાજુ આમ ટેન્શન આવી જાય કે આ છોકરો માંદો થઈ ગયો ને વધારે ઓલું ન થાય એમ. જોકે એટલો બધો સવારે તાવ નહોતો એને, પણ તોય કીધું ચલો હોસ્પિટલ લઈને જઈએ એમ, કેમ કે અત્યારે વાયરલ ઇન્ફેક્શન બહુ છે. એટલે ડોક્ટરે કીધું કે જો કન્ટિન્યુ તાવ આવે ને તો પાછા આવજો, 2-3 દિવસમાં સારું થઈ જાય. જો ચડુતર થાય, સારું થઈ જાય ને તો સમજી લેવાનું કે વાયરલ ઇન્ફેક્શન છે. અને જો કન્ટિન્યુ આવતો નહીં તો દાંત આવે છે ને એનું છે એમ. એટલે દવા ને એવું બધું આપ્યું છે, ચેન્જ કરી દીધી છે પેલા. હવે જેમ જેમ એજ પેલી થાય ને તો એ પ્રમાણે ડોઝ ચેન્જ કરી દે, અને ડોઝ એનો વધારી દીધો છે પેલા કરતા. મારા જે એના ડોક્ટર છે ને, પીડિયાટ્રિશિયન, એ છે ને એકદમ એકદમ ફ્રેન્કલી છે. અને આમ બહુ બધું એક એક વસ્તુ સમજાવે કે આવી રીતે ડોઝ આપવાનો, આવી રીતે ખવડાવવાનો, આવી રીતે ફીડ કરાવવાનું, એને બધી વસ્તુ આમ એવું નહીં કે આ જબરદસ્તી પૂછીએ નહીં કે એને. બહુ સારા છે મારા ગાયને, કે એટલા સારા છે ને પીડિયાટ્રિશિયન એટલા સારા છે. એટલે આમ ડોક્ટરમાં તો અમને કોઈ જાતનું કઈ ટેન્શન છે જ નહીં, મારું નહીં ને માધવનનું નહીં એમ. એટલે એ બધું તો અમે કઈ મગજમાં એટલું બધું ટેન્શન લઈને ફરીએ જ નહીં. બસ વધારે એવું થાય ને એટલે તરત ડોક્ટર પાસે જઈને અમારા ડોક્ટરે એક રીતે ફોન કરીએ ને તો એ ફોનમાં જવાબ આપી દે ખરા એમ. અને મારા ગાયને છે એ તો છે જ બેસ્ટ એવું.
તો જો અત્યારે હવે એને નવડાવીને ફ્રેશ કરી દઉં, એટલે પછી જો પાછો સુવે ને તો સુવડાવી દઉં. સુવાની એવું કઈ છે નહીં. જો આજે મમ્મીને તાવ આવી ગયો છે ને, મમ્મી જો તો હતા સવારે મમ્મીને હું આને હોસ્પિટલ લઈને ગઈ ને, તમે દલાવ પેલા એમને દવા આપી દો ને પછી જાઓ એમ. તો સારું થવાનું હોય, જો વધારે ઓલું ન હોય ને તો સારું થઈ જાય એમ. બાકી એમને વીકનેસ જેવું લાગતું હતું સવારે, એટલે દવા આપી એમને. પછી હું આને હોસ્પિટલ લઈને ગઈ. મને આજે સવારે એવું હતું તાવ જેવું થોડું થોડું, પણ મેં કીધું એટલું બધું નથી, એમ માઇનોર છે. પછી વધારે મગજમાં લઈને ફરીએ તો છે ને અમુકનું વધી જાય એમ અંદરથી. એટલે આમ એકલા હોય ને તો એમ થાય કે ના તાવ આવ્યો, સુતારે એમ. હવે પેલા છે ને મને બહુ લાગતું, અને મને હજી તાવ આવે ને એટલે ઊંઘ આવે છે. એવું નહીં કે મારો ઘેન્યો તાવ, માધવન ને એવું સેમ, એને ઘેન્યો તાવ, મારી મમ્મી ને સેમ એવું, એને ઘેન્યો તાવ એમ. તાવ આવે ને એટલે નકરી ઊંઘ જાય, આખું બોડી પેન થાય ને માથું આ બધું ફાટે ને એવું બધું થાય. તો ઈ સૂતો હોય. અને અત્યારે કેવું થાય, મને તાવ આવે ને એટલે મારો સુવાનો ટાઈમ થાય ને એટલે એને ફીડિંગ કરાવવાનું. એટલે મને તાવ આવે ને ત્યારે હું ફીડિંગ એને ઓછું જ કરાવું જેમ બને ને. હવે તો ખાવા માંડો છે એટલે કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. એટલે કેવું થાય કે ઈ મારા બાજુમાં રમતો હોય ને એટલે આપણે ઊંઘ ન આવે. એટલે ઊંઘ ન થાય એટલે હું થોડુંક આમ મજા આવે એમ, એની યાર રમીએ ને એવું બધું કરીએ ને એટલે ટાઈમ નીકળી જાય. એમાં ને એમાં મન પોરવાતું રહે ને એટલે આમ છે ને આમ માંડ ડાયવર્સ થઈ જાય એટલે આમ મજા આવે એમ. આમ થોડુંક આમ સારું લાગવા માંડે એમ. છોકરું આવી જાય ને એટલે આમ અલગ જ વસ્તુ લાગે, એ ટાઈપનું છે. અને દવાથી તો છે જ દવા. જોકે દવા મેં તે દિવસે લીધી હતી, પણ પેઇન કિલર ને બધું મને કેવલે ના પાડી. મને કેવલ હું અત્યારે ફીડિંગ કરાવું છું ને મને પેઇન કિલર ન લેવાની, અને ડોક્ટરે ના જ પાડે કે પેઇન કિલર બેબી ફીડ કરતું હોય ને તો પેઇન કિલર નહીં લેવાની, એને અસર થાય એટલે એ નહીં લેવાની એવું. અમારા રાજા સાહેબ છે, ગમે ત્યારે રમતો હોય ને, એ રમતો હોય એટલે ગમે તે કરતો હોય ને, જો આવી રીતે પગ ઉપર પગ ચડાવી દેજો. જો રાજા, મારો રાજા છે તું. નાનો લાજા હોય ને, મોમાનો તો રાજા હોય છોકરો. ચાલો તો હવે એને કેવલ છે ને બપોરે 1 વાગ્યાના વયા ગયા છે. તમે આ હોસ્પિટલ લઈને આવ્યા ને ત્યારના ઈ બહાર ગયા છે, હજી નથી આવ્યા. ખબર નહીં ક્યારે આવશે. 7 વાગી ગયા છે. આવ્યો તો કેટલા વાગે આવશે? મારું બચ્ચું લ્યું નીચે ગયું તું, કેમ પાછું આવતું રહ્યું? હા બચ્ચુ, દાદા તમે શું વિચાર કેમ નો કીધો આજે? રહી ગયો. શું કરો છો? ઓ યો આજે બડક સોરી, આજે મને ખબર નહીં બહુ જ કંટાળો આવ્યો આખો દિવસ, બહુ જ. બપોરે માધવને સુઈ ગયો તો એવા ટાઈમે સૂતો તો કે મારે સુવાય નહીં. બોલ, એવા ટાઈમે સૂતો તો છોકરો. એટલે મને કંટાળો કે મારી ફ્રેન્ડ આવી હતી બેસવા, ત્યાર પછી બેઠા હતા, થોડીક વાર બેસીને ગઈ. મને એમ કે હમણાં આવશે કેવલ, પણ હજી નું આવ્યા. ખબર નહીં હવે શું કર્યું, ક્યારે આવે એ નથી ખબર. 7 તો વાગી ગયા છે ઓલરેડી. કાંઈ વાંધો નહીં, સારું ચાલો જોઈએ હવે કેટલા વાગે આવે, શું થાય છે. કોઈ પ્લાનિંગ, કોઈ જાતનું કોઈ પ્લાનિંગ નથી. હા બચ્ચું, પ્લાનિંગ નથી ને. તો આજે મારા માધવન છે ને ન્યુ કપડા પહેરીને રેડી થઈ ગયો છે. મમ્માની બર્થડે હતી એટલે. હે ને માધવ હે ને? એવું ન કરાય. જો ફોડી કાઢી જો જાતે કરીને કાઢ્યો મોટા નાખી. જો અત્યારે આવી ગયો પ્યોર ટોનિકના ગોડાઉને, સોરી પ્યોર ટોનિકની ઓફિસે. અને આજે એમાં એવું હતું, સવારમાં ને થોડુંક મારો પ્લાનિંગ અલગ હતો, એટલે એ પ્લાનિંગની એક્ઝિક્યુશનમાં થોડુંક બિંદુ છે ને અડચણરૂપ થઈ હતી આજે. તો અમારે બેયને એ બાબતને લઈને મગજમારી થઈ ગઈ. એટલે પછી બધી પતાવટ કરી ને બધું કર્યું. અને એટલે પતાવટ હજી એમ ઓફિશિયલી તો નથી જ થઈ, પણ પછી કેવું હતું કે ખુશીને ફોન કર્યો, ઉપર થઈ ગઈ.
પછી ખુશીને મેં ફોન કર્યો અને એને કીધું, મેં કીધું હવે કંઈક કીધું કરવું પડશે, કીધું આવો લોચો થઈ ગયો એમ. એટલે કાંઈ વાંધો નહીં કે પછી અમે પ્લાન બનાવ્યો અને જો આ મસ્તીનું લઈ આવ્યું એના માટે, બિંદુ માટે. અને અંદર લખ્યું છે મેં મારી જાતે, પણ અત્યારે ને એ બિંદુ વાંચશે તઈ જ કા બહુ મસ્ત લાગ્યું મસ્તીનું ને. છે. હવે જય શ્રી કૃષ્ણ, એટલે એ તો રહી ગયું કા. જય શ્રી કૃષ્ણ આશીષજી. જય શ્રી કૃષ્ણ. આ જબરદસ્ત હાલે બે. હાલે હે ને, હાલવું જ કરવું પડે એમ જ છે કા. કરવું તો પડે જ ને. સવારમાં ધબાધબી બોલાવીને આવ્યા છીએ એટલે બધું હતું તારું. હે. પણ એમાં એવું હતું કે એક્ઝિક્યુશન થતું નહોતું ને કરવું હતું એવું, એટલે થોડુંક મારું ઓલું થઈ ગયું એમ. એટલે હવે આ બિંદુને સરપ્રાઈઝ આપશું અને ત્યારે પછી રિએક્શન ને એવું બધું બતાવશું. એમાં એવું હતું કે આજ તો મારી પાસે તો ફોન નહોતો, એ બધું આજે ઘરે મૂકીને આવતા રહ્યા, એટલે મેં કીધું હવે ઉતારવું પડે, કારણ કે તમને અગાઉથી દેખાડી દઉં ને પછી આ તો બધું જોવા જડે કેવી રીતે છે, કેવો માહોલ છે અહીંયા, ત્યારે પછી નક્કી થાય. પછી કેકનો ઓર્ડર આપવા ગયો તો એ આપી આવ્યો, એટલે એ તો અત્યારે હવે ઓલા જેમ ખુશીની બર્થડેમાં જે પ્રોબ્લેમ આવ્યો હતો કે કલરવાળું ને એ બધું તો અત્યારે આ ફૂડ ડિપાર્ટમેન્ટના લીધે બધી તકલીફ છે. અને એ જો કે ખરેખર તકલીફ નથી, સારું જ છે કે કલર જેટલો પેટમાં ઓછો જાય એટલું સારું, બરાબર ને. ઈ વાત સાચી છે. કલર વાળું થોડું ઓલું છે. હમ. નેચરલ કલર સારા એમ. હા, એટલે પછી ભાઈને કીધું એકદમ સિમ્પલ સોબર જ આપી છે અને બધું એ રીતનું છે. એટલે લેવા જવાનું કીધું છે કે 7:30 પછી લઈ જાજો, કારણ કે કેકનો ઓર્ડર સવારમાં 9, 9:30 મારી ગણતરી હતી આપવાની, પણ એ ઓર્ડર આપવામાં 12:30, 1 થઈ ગયો અને મારે ફિઝિકલી જવું પડ્યું. એ મને બર જાજુ પડ્યું, નકર હું જનરલી કોઈનામાં નથી જાતો, તારામાંય નહોતો ગયો. એટલે મોબાઈલ ડાયરેક્ટ ફોટો. ડાયરેક્ટ ફોટો નાખી દો ને ફોન ઉપર ડિસ્કસ કરી લેવાનું કે આમાંથી શું થશે ને શું નહીં થાય. તો પછી આમાં કેમ ન હોય? એમાં આમાં થાય એમ નહોતું ને. હવે ઘરની બહાર નીકળું તો મેળે આવે એના જેવું થતું હતું, હા હા. એટલે પછી એ રીતના સેટિંગ કર્યું. કાંઈ નહીં, હવે જોઈ. હવે જોઈ અત્યારે જો હમણાં ખુશી હેરાન કરે જ છે ઓલીને ફોન કરીને કે શું હે ઓલો, કારણ કે હું અત્યારે ઘરે એમ બોલીને આવ્યો છું કે મારે કામ છે એટલે મારે જવું જ પડશે અને એમાં હાલે એમ નથી ને. જો વહેલો આવી જઈશ તો આપણે બર્થડેમાં જમવા જઈશું. જમવા તો જો કે જઈશું, પણ ક્યાં જઈશું ને કેટલા વાગે જઈશું એ નક્કી નથી. એવું એને કીધું હતું મેં કે નાનકડું એવું હશે તો આપણે 2 જણા સેલિબ્રેશન કરી નાખશું એમ કીધું તું કરીને. તે? હા, મેં કીધું હતું. તો ઈ હું બોલ્યું? હે ઠીક છે નાઈ કે આશીષભાઈ ને ખુશીને ને એને તો કહી દેજે એમ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં, કીધું કંઈક ગોઠવશું કીધું. જોઈ હાલો હવે. હો હાલો ફટાફટ નવરા થઈ જાઓ. નવરા જ છીએ આપણે. હા એ તો આમ તો નવરા, મારે ઘરે જવાય એવું નથી નથી. તારે ઘરે નથી જવાનું. હા જો હવે ફાઇનલી કેક લઈ લીધી છે અને જાય છીએ હવે ઘરે. બિંદુને ખબર નથી એટલે મજા આવશે. ફટોફટ હાલ 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 ચંપલા કાઢવા દો. જોઈ લ્યો તમે, કેક જોઈ લ્યો. હેપી બર્થડે ટુ યુ. લાઈટું બાઈટું કર બિંદુડી. હા હેપી બર્થડે. હવે હરખું કઈ હેપી બર્થડે. હા હેપી બર્થડે ટુ. તો વળી જ જાય ને. હા હા ઈ આ છીવ. હેપી બર્થડે. કોપી કરીશ ને હેપી બર્થડે ની જા. કરીશ. કેવું લાગ્યું મસ્ત. તને તો એમ હતું ને કે આ તો ગયો ના રે ના. એમ નહીં. કામ ઓલા મેં કીધું કામરેજ હું એમ. હા તો મેં તો કીધું પપ્પાએ મને કીધું કે હમણાં આવે છે. મારા પપ્પા કઈ વાત નથી. એટલે એમ કીધું નથી, કે મમ્મી હારે હમણાં છે. આવે છે એમ. એટલે કેટલા વાગે આવી નતું કીધું કે આવે છે. હમ
આમ જો તો ખરો. હાલો 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 કેક કાપવા, હાલો બધાય કેક કાપવા. હાય હાલ 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 જા ભાઈ જા. ઈ ખોટું ઈ ખોટું ઈ ખોટું. જો માધવન બેઠો તું અહીંયા આવતો રહે. આપણે કેક કટ કરીએ. પપ્પા આપણે કેક કટ કરીએ. આવી જાજો. ચાલો બધાય ફટાફટ. હાલો હાલો હાલો. ભલે 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 હટતો ભલે હટતો. અહીંયા ઉભો અહીંયા ઉભો. બોલ્સ લેવા જાય ને કેક ખાવી છે ને? કેક ખાવી છે ને? આ બોલ તો ખવાય એવા નથી આવતા ને કા. પ્લાસ્ટિક આવે. હા. અહીંયા આવ કર. શું આ પકડી હા અહીંયા આવ કર. તું અહીંયા આવ કર ધંધા. Birthday to you. Happy birthday to you. Happy birthday dear Bindu. Happy birthday to you. ખુશ થઈ ગયો. એ હા ભલે નહીં હાલશે એ નહીં નડે મમ્મી. એ પછી નિરાતે. હાલો 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 આગળ આવો હાલો હાલો આગળ આવો આગળ આવો. બોલ જોઈ ને હમણાં આલે આલે આ જોઈ. લાવ. જો. અહીંયા આવ કર. અહીંયા આવ કર. બોલ. આ જોઈએ. બચ્ચું. ના ના ઈ નહીં. ના ના હજી નાનો હે ને અને ઓમે શરદી. તમારે ખવડાવી જ છે હા કીધા વગર ખાઈ છે. કીધા વગર પીધા વગર. અમારે કેમ આવી જાય છે જો હવે ચાલો જસાપરા સાહેબ આવી જાઓ. તમે મોટા ફ્રેન્ડ છે અમે તો કઈ નો હા. અમારી દોસ્તી તો હા એ તો સાચી વાત છે સાચી વાત. એમાં જરાય ખોટું નહીં. Thank you. બીગડી ગઈ આ. કઈ હે ના સોફ્ટ સોફ્ટ જ છે. ઓલી છે રબડી છે મલાઈ રબડી એટલે. હા લ્યો. યસ કેવલ ને છે શ્રાવણ માસ એટલે ભૂલ થઈ જાય હમ હા ઓહો સરસ સરસ મને નથી ખવડાવતા એમ તું જાતું રે ક્રીમ ખાવી અરે ના ખાવાનો ક્યાં મોહ હે બોલ પડી ગયો. પતી ગયો મોહ પતી ગયો એમાંથી હા. જો રેડી થઈ ગયા છીએ અને જઈએ છીએ બહાર. મમ્મી ને એ લોકો નથી આવતા કેમ કે આજે માધવન ને તબિયત નથી સારી અને મમ્મી ની તબિયત નથી સારી. હવે આમ તો જો બતાય આમ બતાય જો ખીચડી ને છાસ ખાય છે મસ્ત દહીં ખવડાવી હા એટલે જો નીકળીએ છીએ મમ્મી ને એ લોકોને નહોતું આવું કે મમ્મીની તબિયત થોડી આજે વીક છે કે આજે વીકનેસ લાગે બાકી બહારનું તો ભાવે મમ્મી ને પપ્પા ને એવું કઈ નથી નો ભાવે કે એને નથી લઈ જાવ એને લેતી જતો કે ના એને નથી લઈ જાવ તમે જાઓ ખાસે રમતે ચડશે પછી ખાસે મમ્મી ચાલો અમે જઈએ હાલો અમે છે હા હા જો ઘરેથી કેક કટ કરીને આવી ગયા અમે લોકો જમવા માટે ડિનર કરવા માટે. એમાં અમારે હતું પેલા પ્રોગ્રામ હતો પ્યોર ચાઇનીઝ નો પછી ચાઇનીઝ નો તો રેસ્ટોરન્ટ જ બંધ થઈ ગયું એટલે પછી અમે ખુશી આશીષ કે એક બીજું રેસ્ટોરન્ટ જોયું છે મલ્ટી કસિન તો અહીંયા જાય તો પહોંચી ગયા અહીંયા. હાય બર્થડે ગર્લ હેપી બર્થડે. થેન્ક યુ અને અમે છે ને રસ્તામાં આજે સવારે બિંદુને ફોન આવ્યો હતો કા કેરેટ લેન્ડ માંથી કે તમારા માટે બર્થડે ગિફ્ટ અમે લોકોએ રેડી કર્યું છે તો લઈ જાઓ. તો જો આજે રસ્તામાં આવ્યા ને તો લેતા આવ્યા. બતાવ તો ખરી શું દીધું તને કઈ જોજો. તોલા વાળું બિસ્કિટ નથી ને એવું કઈ એ લોકો થોડા દી કઈ છે ખરું હ્યુમિડિફાયર. અત્યારે નું હોય અંદર ભરવું પડે અંદર ભરવું પડે. ડન બરાબર છે સરસ લ્યો. યસ
અને આ એક બહુ વસ્તુ ફની કેવાય હે બંકા જો તો બતાવો તો નૂડલ્સ એ તો અમે નૂડલ ના નામ જોતા હતા ને તો જો આ છેલ્લું નૂડલ રહ્યું ને એટલે જરાક અમને બધે હસવું આવ્યું. કઈ બધું સોમડીમાં કઈ થાઈ નૂડલ પાદ થાઈ નૂડલ એવું નૂડલ અહીંયા મળે છે. ખુશીને પેલા એવું લાગ્યું કે કેવલ મસ્તી કરે પણ એને બતાવ્યું કે જો સાચું પાછી આવે. લઈ જાઓ જાઓ તમારું તો. સરસ જો ફૂડ આવવાનું ચાલુ થઈ ગયું છે પહેલેથી. હા જો છે ને મેક્સિકન કેવલ દર વખતે અલગ અલગ ટ્રાય કરે. મેક્સિકન તીખું હશે ને? એટલું બધું ન હોય એમ. અને ખુશીનું હોટ ફેવરેટ શું જોઈએ છે? ખાધા વગર તો નથી આવી. શું જોઈએ છે? ખુશીનું હોટ ફેવરેટ મંચુરિયન. ચાલો બધે. વાહ શું જોઈએ છે? ખાય છે ઈ? ના નાટક હોય. શું જોઈતું? હે? હા. અત્યારે વાત હાલે બિંદુ ને જવું હતું વેક્સ કરાવવા પણ માધવન ને આજે હોસ્પિટલ લઈ ગયા એટલે જવાનું નહીં એવું ડિસ્કશન હાલે. અને અમે પેલા ગયા હતા હે ને બાજુમાં ચાઇનીઝ ને મલ્ટી કઝિન રેસ્ટોરન્ટમાં પણ એટલી સર્વિસ ખરાબમાં ખરાબ સર્વિસ હતી. છાશ મંગાવીને 20 મિનિટ થઈ ગઈ છાશ માં આવી અને 2-3 આઈટમ એટલી ખરાબ આવી ને પછી કીધું હાલો કીધું આમાં આપણું પેટ નહીં ભરાય એટલે એક્ઝેક્ટ બાજુમાં જ રમનમ કરીને કેફે છે સાઉથ ઇન્ડિયન તો અહીંયા આવી ગયા. કીધું અહીંયા શાંતિથી ખાય અડધું અહીંયા ખાધું હવે ઈડલી ને ઢોસા ને ઘી સારું લાગે અહીંયાથી ખાઈને પછી ઉપાડવાની કરશે. ખુશી કેમ લાગ્યું? એક્સપિરિયન્સ થાય તો ખબર પડે ને કે આ વસ્તુ સારી છે ને આ વસ્તુ નથી સારી. એમ નામ તો આપણે કઈ રીતે કોમેન્ટ કરી. હે બિંદુ સાચી વાત છે. તારી બર્થડે માં જ આવું થયું કઈ વાંધો નહીં. પછી તું મને એમ એક કે ને એક દિવસ થી તો થવાનું જ. ગમે ત્યારે આપણે જાતો ત્યારે થવાનું જ હતું. એવું બર્થડે નું એવું ન જોવાનું હોય. તો વાંધો નહીં. એટલે હું તને એવું નથી કેતો કે તું ભમરા જી આના વર્ડ જ આવે પછી એમ કે તું મને કેસ. આશીષ ને ક્યાં બી બાર છે ને આઈસ્ક્રીમ લેવા ગયા. આઈસ્ક્રીમ લેવા ગયા આવે તો અહીંયા હાચું 10-15 મિનિટ તો થઈ ગયા આવે તો સારી વાત એ ફોન તો કરે ને. લાવ ને. જો જમીન આવી ગયા ઘરે અને કપડા વપડા બદલાવીને હવે રેડી થઈ ગયા. કીધું હાલો હવે કીધું સુઈ જાય પાછું કાલે સવારમાં 6:30 વાગ્યામાં ઉઠવાનું છે. કાલે વહેલું જવાનું છે કારણ કે આજે જવાનું નહોતું કામ પેન્ડિંગ છે. કાલે સવારમાં ટ્રક આવે છે એટલે બધુંય ભેગું છે એટલે કાલે ફટાફટ ભાગવું જ પડશે. હે ઓય યસ વહેલું 6:30 ઉઠવાનું 8 વાગ્યાની ટ્રેન. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ જય શ્રી કૃષ્ણ? આજે નથી હા. આજ પાછા નહોતી ને. જય શ્રી કૃષ્ણ. હાલો હવે હવે હું વાંચીશ. કેવલ મને 3 વાર સંભળાઈ દીધું તે વાંચ્યું ને પણ ત્યારે તમે ના મેં હમણાં અવાજ નહીં પંખો ધીમો કરો બધાને સંભળાય. હેલો 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 ફટાફટ. મેરી પ્યારી બિંદુ, આજે તારો જન્મદિવસ છે અને આજના આ ખાસ દિવસે મારા દિલની કેટલીક વાતો તારા સાથે વહેંચવાનું મન થાય છે. બિંદુ, તું મારા જીવનમાં આવી ત્યારથી મારું જીવન જ નહીં મારું આખું ઘર બદલાઈ ગયું છે. તું જે પ્રેમ, સમજદારી અને લાગણીથી આપણા ઘરને સંભાળે છે એ મારા માટે શબ્દોમાં વ્યક્ત કરવું ખરેખર મુશ્કેલ છે. તું આપણા ઘરનું દરેક કામ, પરિવારની દરેક નાની મોટી જવાબદારી અને દરેક વ્યક્તિની જરૂરિયાતો જે રીતે ધ્યાન રાખે છે એ જોઈને મને હંમેશા તારા પર ગર્વ થાય છે. તું માત્ર આ ઘર સંભાળતી નથી પરંતુ તારા પ્રેમથી આ ઘરને ઘરપણું આપે છે. અને આપણા જીવનની સૌથી સુંદર ભેટ છે આપણો દીકરો માધવન. માધવન માટે તું જે માધવનું નામ થઈ ગયું અંદરથી. માધવન માટે તું જે રીતે પોતાને સમર્પિત કરી રહી છે તેની કાળજી રાખે છે, તેની દરેક નાની મોટી જરૂરિયાતો સમજે છે. માધવન અમારો જાગી ગયો.
અને તેના ચહેરા પર સ્મિત લાવવા માટે હંમેશા પ્રયત્ન કરે છે. એ જોઈને મારું દિલ તારા માટે વધુ પ્રેમથી ભરાઈ જાય છે. માધવન માટે તું માત્ર તેની મમ્મી નથી, પરંતુ તેની આખી દુનિયા છે. અને મારા માટે તું એ વ્યક્તિ છે જેના કારણે આપણું નાનું કુટુંબ આટલું સુંદર અને ખુશનુમા છે. ધંધાદારીની રોજિંદી જીવનની દોડધામમાં હું તને કહી નથી શકતો કે તું મારા માટે કેટલી ખાસ છે. તારી મહેનત, તારો ત્યાગ, તારી કાળજી અને આપણા પરિવાર માટેનો તારો પ્રેમ હું દિલથી અનુભવું છું. હું તને આજે પણ એટલો જ પ્રેમ કરું છું અને આવતીકાલે થોડો વધુ પ્રેમ કરતો રહીશ. હંમેશા તારો કેવલ. થેન્ક યુ સો મચ. સાચું બોલ્યા, કેવું લાગ્યું? સિરિયસલી બહુ મસ્ત લાગ્યું. થેન્ક યુ. જો મારો માધવન જાગી ગયો છે. મમ્મી એને પપ્પા કેવું લાગ્યું? રૂવાટા ઊભા કરી દીધો. વિચારવાથી એવા હતા. મસ્ત મસ્ત બહુ મસ્ત. માધવન બિંદુએ તો અનુભવ કરી લીધો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એટલે ગુડિયું. આજા આજા આજા. આહા. જો આ સાંભળીને બિંદુ ના આંખમાંથી આંસુડા નીકળી ગયા. જો હા કેમ? એવું ન હોય કે અમુક વાર છે ને કોઈ મોંઘી વસ્તુ છે ને ઇમ્પોર્ટન્ટ ન હોય. અમુક વાર આવી વસ્તુ હોય ને કે આમ કોક વાર રોજ નો કહેવાતું હોય, પણ ક્યારેક ક્યારેક નીકળે ને એમ સાંભળાય ને તો આમ બસ સાંભળવા માટે આમ ઓલું થતું હોય. થેન્ક યુ. વેલકમ, યોર વેલકમ. હે જો પણ રે બસ પણ હવે આજો તો હજી આજો જો ગાઈસ આજો જો બોલાય એટલે બોલાય. માધવન હું બોલતી ને અવાજ એમનો ને ઉઠી. હાલો હાલો હવે ખાની રહી જા. જો ખુશી મને આ ગિફ્ટ આપ્યું છે. જો કે રાશિસભાઈ નો બ્લોગ ચાલુ હતો, મારો બ્લોગ બંધ થઈ ગયો હતો એ ટાઈમે, કેમ કે જલ્દી એટલું બધું થઈ ગયું એટલે આપ્યું છે આ સ્ટ્રેટનર. કેટલા ટાઈમથી મારે જરૂર હતી, પણ હું લેવા જવાની જ હતી, એટલે એને ખબર હતી કે હું લેવા જવાની છું, એટલે એ સ્પેશિયલ મારા માટે આ લઈને આવી છે. તો થેન્ક યુ સો મચ ખુશીને. જો કે મેં તો ત્યારે કહી દીધું હતું એને, અને એમ બહુ સારું, એમ મજા આવી. એમ આજે એટલું બધું દિવસ મારો એટલો બધો ભારે હતો ને આજનો, કે માધવનને તબિયત સારી નહોતી ને એટલે થોડુંક આમ ક્યાંય ગમે નહીં આપણને એવું થતું હતું મને. પણ હું આજે આખો દિવસ માધવનની સાથે જ હતી સવારથી. બાકી મારે ઓફિસ જવાનું હોય ને તો હું એને ઘરે મૂકીને જાઉં, પણ આજે તો હું સવારથી એ જાગ્યો ને ત્યારથી હું એની સાથે જ સાથે હતી. સવારે એને તાવ હતો, પછી ત્યાર પછી એને રેડી કર્યો, તો બધું કરીને હોસ્પિટલ લઈ ગઈ. હોસ્પિટલથી આવીને પછી એને નવડાવ્યો, ખવડાવ્યું, સુવડાવ્યો. સવારથી આજે જોકે એમ મારો દિવસ વીક હતો થોડોક માધવની તબિયતના કારણે, બાકી એમ મારો દિવસ આજે એકદમ બેસ્ટ હતો. આજે કેવલી ઘરે હતા, માધવન આખો દિવસ મારી જોડે હતો, મમ્મી પપ્પા બધા સાથે જ હતા. આજનો દિવસ એટલે બહુ મસ્ત. જોકે કઈ કર્યું જ નથી મેં આખો દિવસમાં, કશું જ નથી કર્યું. હું ને માધવન રહીમાં જ છે આજે આખો દિવસ. બપોર રસોઈ મમ્મી આજ ન બનાવતી. મમ્મી કે રહેવા દે, કે તાર નથી બનાવ, કારણ કે તું માધવનના સાચવ, એની તબિયત સારી નહોતી થતો. પણ મેં કીધું ના, એવું નથી કરવું, ભલે માધવનને સાચવું તોય પણ લાવો ફટાફટ જમવા, કેમ કે બપોરે કેવલને જમવાનું નહોતું આજે. એટલી જોકે દિવસ આજે એટલો બધો મસ્ત નો ગયો ને, સાંજ પછી મજા આવી ગઈ. મને એવું હતું કે એક ટાઈમ મને એનો ગુસ્સો હતો. કેવલ સવારે મારી સાથે લડીને ગયા હતા આજે, અને સાંજે આવ્યા ને અચાનક આવી રીતે, એટલે મજા આવી ગઈ મને. યસ, તો બધાને થેન્ક યુ વન્સ અગેન. થેન્ક યુ સો મચ બધાને. બહુ મજા આવી ગઈ આજે. આજનો દિવસ એટલો સરસ ગયો. જો હવે માથું બાથું બાંધશું, ફેસ વોશ કરીએ, પછી સુઈ જઈશું પાછા. તો જો પાછા હતા એની ડ્રેસમાં આવી ગયા છે, હવે સુઈ જાય. માધવનને હું સુવડાવવા ગઈ ને તો એ નો સૂતો. મમ્મી ને પપ્પા અત્યારે રમાડે છે કે હવે અમે સુવડાવી દઈશું કે, અને હવે
અમે સુઈ જાય. હું કહી થોડીક વાર નહીં થાય ને ત્યાં આવશે હમણાં પાછો, મને ખબર છે. અને તમને બધાને થેન્ક યુ સો મચ. તમે આટલી બધી વિશિસ આપી, આટલું બધું બર્થડે વિશ કર્યું મને, એના માટે થેન્ક યુ સો મચ બધાને. તો હવે સુઈ જઈએ. આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.